નમસ્કાર, પારસ યાત્રા બ્લોગમાં આપનું સ્વાગત છે। હું છું પારસ પ્રજાપતિ અને આજે આપણે આવ્યા છીએ લાંભા બળિયાદેવ બાપાના મંદિરે। લાંભા મંદિર એ નારોલથી થોડુંક 2 કિલોમીટર દૂર આવેલું એક બળિયાદેવનું સ્થાનક છે અને અમદાવાદમાં એક જોવાલાયક સ્થળ તરીકે ગણાય છે। આપણે લાંભા દર્શન, એનો ઇતિહાસ અને એ બધું હવે જાણીશું। મંદિરના દર્શન કરવા આપને લઈ જાઉં છું। પાછળ મંદિર દેખાય છે એ આપને બતાવીશ। એના પછી મંદિરનો ઇતિહાસ આપને જણાવું। એના પછી મંદિરમાં શું શું વ્યવસ્થા છે એ આપને જણાવીશ। આ બળિયાદેવ બાપાનું મેઇન સ્થાનક છે। જે સામે દેખાય છે એ બળિયાદેવ મંદિર છે। વચ્ચે એક શંકર ભગવાનની સરસ મૂર્તિ બનાવેલી છે। આ બતાવી દો આપને। હવે આના એક ડાબી બાજુ જઈએ તો એમ્યુનિટીઝ છે ને ડાબી બાજુ આગળ એક પ્રસાદ ભેટ કેન્દ્ર છે, જે અહીંયા પ્રસાદ વેચવામાં આવે છે। ભગવાનને ધરાવેલ એ પ્રસાદને અહીંયા વિતરણ કરવામાં આવે છે। એની અંદર ચવાણું પણ હોય છે અને શ્રીફળ પણ મળી શકે છે અને લાડુ હોય છે। એના લાડુ બળિયાદેવના ખૂબ પ્રખ્યાત હોય છે। એના સિવાય અહીંયા બાધા માટેનો વજન કાંટો પણ છે। લોકો પોતાને આસ્થા પ્રમાણે બાધા માનતા હોય છે અને એ પ્રમાણે સાકર કે કોઈ પણ વસ્તુ, લાડવા એ બધું ચડાવતા હોય છે। એના માટેનું એક સ્પેશિયલ અહીંયા કાઉન્ટર બનાવેલું છે, બાધા માટેનો વજન કાંટો। આના સિવાય બાધા માટે અહીંયા અલગ અલગ પ્રકારની માનતાઓ માનવામાં આવે છે કે બાધાનો શું, સમજો કે કોઈ હાથ ચડાવવાનો હોય, ચાંદીનો હાથ ચડાવે, ચાંદીનો પગ, જીભ, નાક, શરીર, પછી ફૂલડી, પીળા તાર, એવું અહીંયા આખું કાઉન્ટર મૂકવામાં આવેલું છે। આપને આ બતાવું। બધી માનતાનો સામાન અહીં મળે છે। યથાશક્તિ ભેટ અહીંયા આપવાની હોય છે। એની અંદર કોઈ કમ્પલસરી ચાર્જ નથી। તમને બતાવી દઉં, અહીંયા જેમ આંખો, ચાંદીના પતરાની આંખો ચડાવવામાં આવે, હાથ ચડાવવામાં આવે, ફૂલડીઓ ચડાવવામાં આવે છે। કોઈ પોતપોતાની આસ્થાનો વિષય છે, એ પ્રમાણે માનતા હોય છે। ને આ કાઉન્ટર છે, અહીંથી કોઈ ખાલી ભેટમાં આ રીતે પૈસા આપણે મૂકી દેવાના હોય છે અને પછી એની એ વસ્તુ ભગવાનને ચડાવવામાં આવે છે। શ્રીફળ વિભાગ પણ છે અહીંયા, શ્રીફળ, લાડુ, પ્રસાદ, જે આ રીતે એના કાઉન્ટરો બનાવવામાં આવેલા છે। હવે આપણે મંદિરના દર્શને જઈશું। મંદિરમાં દર્શનની એવી વ્યવસ્થા છે, ક્યારેક ખૂબ ઘણી ભીડ હોય તો રવિવાર અથવા કોઈ પણ સમજો કે તહેવારના પ્રસંગે અહીંયા ખૂબ ભીડ હોય છે, તો આ રીતે રેલિંગ બધી આપેલી છે। રેલિંગમાં પસાર થઈને જવું પડતું હોય છે, પણ અત્યારે રેલિંગ નહીં હોય, સમજો કે ભીડ નથી, તો આપણે ડાયરેક્ટ દર્શન કરી શકીએ છીએ। અહીંયા હવે આ એક જૂતા ઉતારવાનું સ્ટેન્ડ છે, તે જૂતામાં આપણે સ્ટેન્ડમાં જૂતા મૂકીને પછી આપણે ભગવાનના દર્શને જઈશું। ભગવાનના દર્શને જઈએ છીએ। આ મંદિરનો એન્ટ્રી છે, પ્રવેશ દ્વાર। શિવજીની મૂર્તિ છે એક સરસ, એના પછી આ પ્રવેશ દ્વાર છે। આપણે પ્રવેશ બતાવી દઈએ। જો અંદર પરમિશન હશે તો આપણે બળિયાદેવના દર્શનનો વિડીયો ઉતારીશું, નહીં તો પછી અહીંયા જ બંધ કરવાનો આવશે કદાચ। જોઈ લઈએ કેવી અંદર વ્યવસ્થા છે। જય બળિયાદેવ બાપા। દરવાજે 2 સરસ મોટા હાથી છે। જય બળિયા બાપા। ભગવાન સર્વનું કલ્યાણ। ગણપતિ બાપાની પ્રવેશમાં મૂર્તિ છે ડાબી બાજુ, પછી બજરંગબલી ભગવાન છે, હનુમંતે નમઃ। અહીંથી અલગ અલગ કતારો છે, કતારોમાં થઈને આપણે જઈ શકીએ છીએ। સૌપ્રથમ સરસ ભગવાનનું આ વ્યવસ્થા છે। ભગવાનના દર્શન આપણે કરાવી દઈશું। જય બળિયાદેવ બાપા। ખૂબ સરસ છે। આપ દર્શન કરી અહીંથી બહાર નીકળી જઈએ છીએ। જય બળિયાદેવ મહારાજ। શ્રીફળ અહીંયા બહાર વધારવામાં આવે છે, અહીંયા કોઈ શ્રીફળ વધારવા દેવામાં આવતો નથી। આ જમણી બાજુ શીતળા માતાજીની મૂર્તિ છે। ફૂલ શણગાર, અખંડ ગીત, સેવા, એવું બધું અલગ અલગ અહીંયા સેવાઓના ચાર્જીસ લખેલા છે।
જે પ્રમાણે દૈનિક તમે આપને કોઈ ફૂલ શણગારની ભેટ ચડાવી હોય તો એ પ્રમાણે અલગ અલગ વસ્તુ છે. લાડુ પ્રસાદ ભોગ એ રીતે અલગ અલગ વસ્તુ હોય છે. અચ્છા, લાંબા નવા બળિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટે કાશ્મીરના પુલવામામાં જે શહીદ થયા એ લોકો માટે 65 લાખ રૂપિયા દાન આપ્યું હતું ભારતના વીર સહાય કોષમાં. એ અહીંયા એમની લખેલું છે. આ બેક સાઈડમાં અંબા માતાજીની મૂર્તિ છે. જય અંબેમાં. રામ જન્મભૂમિ અયોધ્યાના નિર્માણાર્થે 1 કરોડ ને 1 રૂપિયા બળિયા કાકા ટ્રસ્ટમાં દાનમાં આપેલા હતા. અહીંથી ભગવાન આઈ શ્રી ખોડિયાર છે, પછી આ સમાપન થાય છે. આ પાછળથી વ્યૂ લીધેલો છે મેં. હવે અહીંથી આ આપણે એક્ઝિટ ગેટ છે. અહીંથી ભગવાનના દર્શન કરીને આપણે મંદિરમાંથી બહાર નીકળી જઈએ છીએ. આ પાછળનો બેક સાઈડ છે. અહીંયા ખૂબ સરસ બેસવાની વ્યવસ્થા છે સામે, અને નારિયેળ અહીંયા ચડાવવામાં આવે છે. અંદર નારિયેળ ચડાવવા દેવામાં આવતા નથી. નારિયેળ માટે નારિયેળ વધેરવા માટે અહીંયા સ્પેશિયલ કાઉન્ટર કરેલું છે. હા, અહીંયા બેસવા માટે ખૂબ એક સરસ હોલ બનાવેલો છે. લોકો જે અહીંયા ટાઢું બહારગામથી આવ્યા હોય ને ટાઢું સમજો કે ખાવાનું જે માનતા માનવામાં આવે છે એના બેસવા માટે એક સરસ હોલની વ્યવસ્થા કરેલી છે. લગભગ 1500-2000 જણ લોકોનો આ વ્યવસ્થિત હોલ બની રહે છે. અહીંયા લોકો પોતાના ઘરેથી લાવે એ અહીંયા પ્રસાદી તરીકે આરોગી ને પિકનિક જેવું એક સ્થળ બનાવીને કામ પૂરું કરી દેતો હોય છે. આપણે અહીંથી આગળ જઈશું. એક સરસ ગાર્ડન બનાવેલો છે. ગાર્ડન બતાવી દઉં આપને. આ સરસ બહાર છત્રીઓ પણ બનાવેલી છે બેસવા માટેની. બેસવા માટે સરસ ખુરશીઓ છે, આરામ માટે, ભોજન માટે. આ રીતે સરસ છત્રીઓ બનાવેલી છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે સરસ. આ પાછળનો બેક વ્યૂ છે. અમે પાછળની સાઈડે ઊભા છીએ અત્યારે હોલ બાજુ. પછી અહીંથી અહીંયા ફોટોશૂટને એ બધું તો એવું જ છે દરેક જગ્યાએ. પછી આ અહીંથી એક્ઝિટ ગેટ છે. આ રીતે આપણે અહીંથી એક્ઝિટ થઈ શકીએ છીએ. અહીંયા આ લાડવાને એવું બધું બનાવવાનું પોતાનું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ છે. અહીંથી લાડવાને એવું બધું તૈયાર કરવામાં આવે છે. બીજે ક્યાંય કરવામાં આવતા નથી. અહીંયા જ એની પ્રોસેસ થાય છે ને ઉપર એના ઓફિસો ને વહીવટી ભવન છે આખું. સ્ટેચ્યુ અહીંયા રાખ્યા છે એના વિશે આપને જણાવી દઉં કે સ્વર્ગસ્થ પુરુષોત્તમદાસ સમુદાસ પટેલ અને ખોડાભાઈ છગનદાસ પટેલ આ બંને વ્યક્તિઓએ અહીં કહેવાય છે કે અહીંયા 100-150 વર્ષ પહેલાં રોગચાળો ફાટી નીકળેલો, ત્યારે આ બંને મહાનુભાવોએ એક બળિયા કાકાની એક નાના સ્થાનક તરીકે સ્થાપના કરી હતી અને પછી બધા બાળકોનો રોગચાળો દૂર થઈ ગયેલો. ત્યારથી પછી આ ટ્રસ્ટ એક બનાવીને અહીંયા મંદિર સ્થાપવામાં આવેલું. અહીંયા એને પછી પૂજા થાય છે અને ખૂબ સારું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. આપ બળિયાદેવ સર્વનું કલ્યાણ કરે ભગવાન. આપણે હવે પ્રસાદ ભેટ લઈ ને એક્ઝિટ થઈશું. આ બળિયાદેવ મંદિર છે એને આવવા માટેની તમને વ્યવસ્થા બતાવી દઉં કે અમદાવાદના ખૂણેથી કોઈ પણ જગ્યાએ તમે લાલ દરવાજા જઈ શકો છો. લાલ દરવાજાથી અહીંયા આવવા માટે લગભગ અડધા કલાક કે કલાકે બસ મળી રહે છે લાંબાની ને છેક આ સ્થાને ઉતારવામાં આવે છે. અહીંથી પછી ખૂબ ફ્રિકવન્સી છે પાછા લાલ દરવાજા જવા માટે. ગીતા મંદિર બસ સ્ટેન્ડથી પણ બધા સાધનો લાલ દરવાજાના મળી રહે છે. ત્યાંથી પછી અહીંયા આવવા માટે ખૂબ સારી ફ્રિકવન્સી રહેલી છે, એટલે આવવા જવામાં કોઈ પરેશાની થતી નથી. અને લાડુનો ભેટ અહીંયા તમે ખાઓ ત્યાં સુધી તમારી ભૂખ જ સંતૃપ્ત થઈ જતી હોય છે. જય બળિયા કાકા. અચ્છા, બળિયાદેવ મંદિરે કયા દર્દ માટે કઈ બાધા રખાય છે એનું સરસ વિવરણ આપેલું છે. એમાં લખેલું છે કે દર્દીને શરીરે ખૂબ ચળ આવે તો આખું મોઢું ચડે, લીમડાના પાન ઉકાળીને સ્નાન કર. દર્દીને ખૂબ ઉધરસ આવે તો બાજરીનો કોરો લોટ પાકવાની, કુલેર ચડાવવાની બાધા માનવામાં આવે છે. હજંપો થાય ત્યારે તલ પાપડ ચડાવાય. આંખો બંધ થઈ જાય કે વિકૃત બને ત્યારે સોના ચાંદી કે ધાતુના આંખો ચડાવવામાં આવે છે. અને શરીરે ગાંઠો નીકળે, મોટી ચકમા થાય તો સુરણ ગામડાની ગાંઠો થાય તો સોના કે ચાંદીના ગોળા ચડાવવામાં આવે છે. જીવન મરણ વચ્ચે માણસ ઝોલા ખાતો હોય તો એને ખજૂર, ભાજી કે અનાજની સુલા કરાવવામાં આવે છે. જે બાધાનો કાંટો છે તે એના બારોબાર સમજો કે ખજૂર અને ભાજી એવું બધું
ચડાવવામાં આવે છે. શરીર પરના ડાઘા દૂર થાય અને એને નિર્મળ બનાવવા માટે સફેદ ડુંગળી કે કોરા કાગળ ચડાવે છે લોકો. અને બાળક રમતું થઈ જાય ત્યાં માટે કાપડનો ઘોડો ચડાવે છે અથવા તો રમતું નારિયેળ મૂકે છે. આ રીતે આસ્થાનો વિષય છે. ખૂબ સારી રીતે અહીંયા બાધા ભેટ ચડાવવામાં આવે છે. ત્યારબાદ એનો પૂછતાછ ઓફિસ છે. વજન કાંટો છે, જેમ મેં કીધું કે બાધા માટેનો અહીંયા વજન કાંટો છે ને ત્યાં સામે એક પ્રસાદ ભેટ કેન્દ્ર પણ છે. આપણે હવે અહીંથી એક્ઝિટ થઈએ છીએ અને પાછા પાર્કિંગમાંથી પછી લાલ દરવાજા નીકળી જઈશું. આપણી યાત્રા અહીં સફળ થાય છે. બળિયાદેવ ભગવાન સર્વનું ભલું કરો.